તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર 15,000થી લઈને 20,000 રૂપિયા મળી શકે છે. ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂતોને પ્રતિ હેક્ટર 15,000થી લઈને 20,000 મળી શકે છે. મોદી સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય. કરોડો અંદાજને થશે લાભ. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી એટલે કે નેચર ફાર્મિંગ અપનાવનાર ખેડૂતને પ્રોત્સાહન માટે નાણાકીય મળી શકે છે અથવા નાણાકીય સહાય પણ મળી શકે છે. સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર 15,000થી લઈને 20,000 જેટલું પ્રોત્સાહન આપવામાં આવશે. જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી અથવા નેચર ખેતી કરતા હોય તેના માટે આ યોજનાનો લાભ તેને મળવાપાત્ર થશે. પ્રાકૃતિક ખેતી માટે મહત્વની જાહેરાતોની વાત કરીએ આપણે. મિલ ધોરણે સરકાર ટૂંક સમયમાં પ્રાકૃતિક ખેતી માટે ખાસ નેશનલ મિશન શરૂ કરશે. વિશેષ ફંડ 2,500 કરોડ રૂપિયાનો ખર્ચ માટે મંજૂરી આપવામાં આવશે, જેનાથી 1 કરોડ જેટલા ખેડૂતોને થશે લાભ. વિશાળ જમીન દાયરો 7.5 લાખ હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવામાં આવશે. ડીબીટી અંતર્ગત લાભ. પ્રોત્સાહન રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના ખાસ કરીને 15,000 ગામોના ચિહ્ન કરીને તેમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન કરવાનો છે. ખેડૂતો માટે આ યોજના વધુ નફાકારક બને તેવી આશા છે, કેમ કે કૃષિ ખર્ચ ઘટાડવામાં અને પર્યાવરણ અનુકૂળ ખેતી વિકલ્પોને વધારવામાં મદદરૂપ થશે. તો મિત્રો, આવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.